ફરી એક વાર કહું છું કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુઃખી થતા? આ તો બસ સમય જ એવો છે. જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. બહુ ગાડી કરશો ને, મારી ગાડી સાફ કરી રાખે, કોઈને આલે નહીં, લીટો પડવા ના દે. ભૂલથી જો એનો છોકરાએ કદાચ ચાવી બાવીનો લીટો પાડી દીધો ને તો એનો બાપ એને 2 વરગાડ દે. મારી ગાડીને લીટો પાડી દીધો, કદાચ કોઈને આલેવાનો જીવ ના ચાલે. જે ઘસીને રાખતો હોય, મને એવું લાગે કે આ દીકરાને ગાડી પ્રત્યે બહુ મોહ છે. અને આ મોહ હારો નહીં, મૂળ મોહ કહેવાય. એ હારો કહેવાય. એ મોહ તમને દુખી કરે. શું કરે? એ મોહ દુખી કરે તમને. મારી ગાડી આખો દાડો સાફ સફાઈ રાખો અને આખો દિવસ બસ એનું ચિંતન કર્યા રાખો. કોઈને આલો નહીં, કોઈને બેહવા ના દો અને આખો દાડો મારી કરીને રાખો ને, તો માતા એ જ ગાડીનો આવડો મોટો લીટો પાડું. હું જ પાડું.